ભાઈ આપણે અંકિત કોરિયા છે, હાસ્ય કલાકાર. એમને આપણે 10 મિનિટ સાંભળીએ, પછી આપણે વિમલભાઈને સાંભળીએ. કેતનભાઈને એકવાર જોરદાર તાળીઓ વધાવો. હવે છેટા છેટા બેઠા છે ઓલી બાજુ બધા, એમને વિનંતી કે આગળ જગ્યા ઘણી છે, ખુડસ્યું ખાલી છે. ખુડસ્યું ખાલી મોટા ભાગે રહે નહીં, પણ ખુડસ્યું અહીં ખાલી. આગળ વ્યાવો બધા, જેટલા છૂટા છૂટા છવાયા છેલ્લે બેઠા કલાકાર બધા છે, બધાને સાંભળવાના છે. ભલે તમે તાર થોડા, પણ તમે હામાં બેઠા હશો ને તો અમને ઉજમ રહેશે. બધા વ્યાવો, પાછળ બેઠા એ ભાઈઓ બધા આગળ વ્યાવો. તો ભાઈ ગિરીશભાઈનો દીકરો અંકિત કોરિયાને વિનંતી કરું કે આવો, અને એક નાનો બાળ કલાકાર છે, હાસ્ય કલાકાર છે, ખૂબ સારું બોલે છે. એકવાર જોરદાર તાળીઓ વધાવો. 10 મિનિટ આપણે અંકિતને સાંભળીએ, પછી વિમલભાઈને સાંભળીએ. હાલો હાલો. ગરજ ઉઠે ગગન સારા, સમુંદર છોડે અપના કિનારા. ગરજ ઉઠે ગगन सारा, समुंदर छोड़े अपना किनारा. काब जाए सारा जहां, जब गूंजे श्री बाई का नारा. एक बार श्री बाई ने श्री बाई मात ની જય બોલાવીએ. બોલીએ શ્રી બાઈ માત કી. હજી અવાજ નો આવ્યો બરોબર હો. બે હાથ ઊંચા કરીને આપણે બોલાવીએ. બોલીએ શ્રી બાઈ માત કી. હા, આપણે અહીંયા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપ સૌ ભેગા થયા છો, ઈ મન બહુ ગમ્યું. હમણાં એક વિડીયો વાયરલ થયો, તમે આવ્યા મને ગમ્યું. ખબર હોય તો આજથી માવો બંધ. હા, એવા વિડીયો તમે જોવો ને મજા આવે. અમુક વચમાં હંસાબેન, ભરતભાઈ પરમાર, મવડી ફાયર બ્રિગેડ. હા, એમાં તો અમે વિડીયો જોવો ને એમાંથી હાસ્ય મળી જાય. હા, નકા હમણાં એક બાપા મેડિકલમાં ગયા હો. મેડિકલમાં જઈને કે 1 કિલો ગાંઠિયા 500 ગ્રામ જલેબી પેક કરી દો. ઓલા ભાઈ કે મેડિકલ વાળા ભાઈ કે બાપા આ મેડિકલ સ્ટોર હે, અહીંયા ગાંઠિયા નો મળે. વયા ગયા બાપા. બીજે દી પાછા આવ્યા. બીજે દી આવીને કે 1 કિલો ગાંઠિયા 500 ગ્રામ જલેબી પેક કરી દો. ઓલા ભાઈ ખારા થઈ ગયા કે બાપા તમે કાલે આવ્યા તો હવે આવશો તો બંદૂકે દઈશ બંદૂકે. એક દી પાછા, ત્રીજે દી પાછા ગયા. ત્રીજે દી જઈને કે બંદૂક છે બંદૂક. ઓલો કે ના, તો 1 કિલો ગાંઠિયા 500 ગ્રામ જલેબી પેક કરી દો. હા, નકા હમણાં અમુક એક બાપા બીડીના બંધાણી, એવા બીડીના બંધાણી, એવા બીડીના બંધાણી. તમે જ્યારે જોવો ત્યાં બીડી પીવે. પાછા બીડી પીવે એનો વાંધો નહીં, આમ કરો. તો ઈ ડોક્ટર સાહેબ પાસે ગયા. ડોક્ટર સાહેબ પાસે ગયા ને એટલે ડોક્ટર સાહેબ ને કે મને ઉધરસ બહુ આવે. ડોક્ટર સાહેબ કે તમારો હાથ લાવો. આમ હાથ બધું આમ ચેક કર્યું. ચેક કરીને કે બાપા તમારો એક્સરે કરાવવો પડશે. બાપા કે કરો ને, રાહ કેની જોવો છો. એક્સરે કર્યો. ડોક્ટર સાહેબ આમ એક્સરે જોતા હતા. ડોક્ટર સાહેબ બોલ્યા બાપા તમારે ફેફસામાં કાણું છે. બાપા દાંત કાઢવા માંડ્યા હો. હી 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 એવા દાંત કાઢવા માંડ્યા. બાપા કે બેટા ઈ ફેફસામાં કાણું નથી, એક્સરે માં બીડી અડી ગયા. લે हाँ नका हंसना ही जिंदगी, हंस के गुजारो यारो, इतनी सी बात मेरे दिल में उतारो यारो, रोते रहे हो अब तक, रोते रहूंगे कब तक, बरसों पुरानी गलती अब तो सुधारो यारो, बरसों पुरानी गलती अब तो सुधारो यारो. हाँ नकर हमने एक पत्नी एना पति ने किए आलियो 1 किलो सफरजन लेता आओ मार्केटे थी. એ ગયો લેવા ગયો ને એની પત્ની કહે કે પણ આમ જો છેતરાઈ ન આવતા. તો એનો પતિ કે તને જોવા હે ને અમારા ઘરના 3 જણા આવ્યા હતા જોવા, તોય છેતરાઈ ગયા ને. હા હા નકા હમણાં એક રાજાએ એની પ્રજાને મહેલમાં બોલાવ્યા. મહેલમાં બોલાવ્યા ને એટલે કીધું કે જેના ઘરમાં સ્ત્રીનું હાલતું હોય એ આ સફરજન ઉપાડે, ને જેના ઘરમાં પુરુષનું હાલતું હોય એ આ ઘોડો ઉપાડે. પછી ઘોડા સફરજન રે, સફરજન બધા લેવા માંડ્યા.
એમાં એક આવ્યો મૂછું વાળા ભાઈ હો, ઈ કે રાજાજી ઘોડો આપો. રાજાજી કે કેવો જોઈએ છે? ઈ કે કાળો ઘોડો આપો. કાળો ઘોડો લઈને ગયો. કાળો ઘોડો લઈને ગયો ને તો રાજાજી કે જો પ્રધાન, મેં તમને કીધું હતું ને આપણા ગામમાં હે તો ખરા એવો મરદ કે જેના ઘરમાં પુરુષનું હાલે. ઘડીક વાર થઈ ને ભાઈ પાસે આવ્યા. ઈ કે રાજાજી આ ઘોડો નહીં ચાલે, ધોળો ઘોડો લાવો. રાજાજી કે કેમ? ઈ કે મારી પત્ની કીધું છે કાળો ઘોડો ન હાલે, ધોળો ઘોડો લાવો. ઈ કે એમાં સફરજન પડ્યું, ઉપાડ. હા, તો પ્રધાને કીધું રાજાજી તમે આ સફરજન ખોટું રાખ્યું, એની જગ્યાએ તમે હે ને ભેંસ રાખી હોત ને તો આખા ગામ દૂધ પીવત ભેંસનું, તો આ કોઈ નિરોગી રહે આખું ગામ. ઈ કે તો પ્રધાન તમારે મને પેલા ન કહેવાય. ઈ કે મારે કેવું તું, પણ હું ઘરે કપડા ધોતો હતો. હા, એટલે એ ઘરે કપડા ધોતો હતો. अगर मैं हार जाऊं तो मसला हल हो जाएगा, अगर मैं हार जाऊं तो मसला हल हो जाएगा, पर इससे मेरे किरदार का कत्ल हो जाएगा, इससे मेरे किरदार का कत्ल हो जाएगा. સરસ મજાનો સમય પણ ઘણો બધો વીતી ગયો છે, પણ આ તો સાહેબ સિનિયર કલાકાર હોય એને સાંભળવા એ પણ એક જીવનનો લાવો હોય છે. એનામાંથી અમે બધા તો શીખતા હોય છે. એટલે વિમલભાઈને વિનંતી કરું કે સરસ મજાની સંતવાણીનો માહોલ બનાવે અને સંતવાણી લઈ અને જોરદાર વિમલભાઈ પ્રજાપતિને આપ તાળીઓના ગડગડાટથી બતાવી લો. હલ હલ बोलिए श्री बाई माता की, चामुंड माता की, गिरनारी महाराज की, अलगधणी रामदेव जी महाराज की, हनुमान जी महाराज की. માના સાનિધ્યમાં બેઠા છે ત્યારે મને યાદ કરવો હોય ત્યારે અરજ સુણી નયમ તણી માં ભગવતી રેજો હે દૈત્ય વિદારણ દેવીઓ માતું કરજો માહે દૈત્ય વિદારણ દેવીઓ બાઈ માં પધાર્યા શ્રીબાઈ માં પધાર્યા
હાર્મોનિયમ આપજો ને ભાઈ જરા. પ્રાણ પ્રતિષ્ઠા સૌજા પ્રાણ પ્રતિષ્ઠા શ્રીબાઈ માં પધાર્યા
દેશ રે વિદેશથી ભક્તો આવ્યા. આના કરતા કાંઈ કોઈ આવજો, માર્ગ આવજો.
પણ મને એક ગમતી એક રચના જય જય શ્રી મારી માત ભવાની જય જય શ્રી મારી અરે
ઝેલનારી માનવા જેને પ્રમોદ કલાને ધન્યતા વસ્તુ વચનમાં વસ્તુ હે પરિપૂર્ણ પામવા મોચમય ભક્તિ ગંગા સખી પણ એક મને ગમતો એક ખાલી એક કટકો એક લઈ લો ખાલી. હે ઠાકર યમને મેલ માથેલી તું છો કાલનો વેલી
એ ઠાકર એમને મેલ માથેલી તું એક કાલા ઘેલા એ તારા કેવાય ઝપીએ તારા જાપ કાલા ઘેલા અમે તારા કેવાય ઝપીએ તારા જાપ એ નાથજી મારે જૂનો હે નાથજી મારે જૂનો ના તો મારે ક્યાં જાવું મારા બાપ ઠાક પ્રેમ से बोलिए नमो पार्वती पति हर हर महादेव महा મારે કઈ એવું લાંબુ નથી બોલવું. शब्द आर है शब्द पार है शब्द कहे डग ढेरिया शब्द संभाल कर बोलिए शब्द को हाथ नहीं पाँव एक शब्द औषध करे और एक शब्द करे घाव. भाई विपुल भाई ने एक बार जोरदार ताळीओथी बिरदाવો. विमल भाई प्रजापति मगज એવું થઈ ગયું છે નામ ભૂલાઈ જાય પણ આપણો પ્રસંગ છે બાપ આપણે દીપાવવાનો હોય થોડામાં જાજુ સમજી જાવ એવો વર્ગ છે આપણે શિસ્ત જાળવવાની હોય. આવું રૂડું મજાનું આયોજન ત્રિદિવસી વર્ષે વર્ષે આ ફરીવાર આપણે ઉજવશું એ રીતે પણ જે કાંઈ જે સમય અત્યારે આપણે પહોંચ્યા છીએ આમાં હજી પણ તમારી હાજરી છે. અને બીજું કે ભાવ બધાનો હતો બધાય સમાજના આપણા દીકરીઓ બધાય એ પણ એક પોતાનો એક ભાવ લઈને આવ્યા હોય પણ આવતીકાલ માટે મેં કીધું એમ જ્યારે મુખ્યમંત્રી સાહેબ અહીંયા આવે તો જેટલી સંખ્યામાં તમે અત્યારે અહીં બેઠા હતા એટલા જ બધા સવારે હાજર રહે એવો પણ આપણા બધા પરિચિત હોય એને વાત કરી દેજો. લઈ લ્યો ભાઈ ભરી લ્યો. અને અમારા સાજિંદા મિત્રોને ફટાફટ ચા પાણી આપી દો કારણ કે આમાં પોરો બધાને જોઈએ બધાને પોરો જોઈએ. બધા કલાકારો બહુ સારું ગાય છે બહુ સારું બોલે છે આ બધા બહુ સારું વગાડે પણ ટૂંકમાં કહી દો કે આ બધા માણસ છે. હા એટલે બધાને પોરો જોઈ 5-10 મિનિટ પોરો જોઈ સાજિંદાને ગાવા વાળાને બોલવા વાળાને. અને બીજું કે હંમેશા જ્યારે બોલીએ ને મેં કીધું ને બોલું હે હા અને બીજું કે આ સાજિંદા પણ એટલા મહત્વના છે 2-5 મિનિટ ચા પાણી આવી જાય એ લોકો માટે ત્યાં સુધી હું બોલું. આ ઉસ્તાદ અહીંથી વગાડે ને એ પણ બહુ મોટી કલા છે અને જેને જે ફાવતું હોય ને ઉસ્તાદી કરે હું અહીંથી બોલી શકું હું બોલું. એક ભાઈ મને કે તમે ગાતા હોય તો મેં ભાઈ ધંધો જ કરું. મેં કેમ મેં કે હું બોલું જ બધાને મજા આવે હું ગાઉં બધાને દયા આવે. હા ઘણા પ્રોગ્રામ એક પ્રોગ્રામમાં ગાયું હતું ભાઈ બંડલ ઉડાડ્યું ને મારા ખિસ્સામાં નાખી દીધું. હા કરતા હોય શું કીજીએ ઓરનો કીજીએ કબ કે પછી માથું વયું જાય હેવાળમાન માથે રે બે પગ માણાને દરેકને ભગવાને કલા આપી છે. જેટલા બેઠા બધાય કંઈક ને કંઈક કલા હોય જ એની પાસે. નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન છે સાહેબ દેશ ચલાવી શકે ને 150 કરોડની જનતા વાળો દેશ ચલાવી શકે એને ભેંસ દોતા ન આવડે. તમે એમ કહો કે આ ભેંસ છે દો એ વિષય નથી એનો જેને જે ફાવતું હોય એ ફાવે. એટલે દરેક પોતાની જગ્યાએ બધાય મહાન છે બધાનું સ્થાન. એવા અમારા સાજિંદા મિત્રો એ અમારી સાહેબ પાખું કહેવાય. ભરી લ્યો બધાય. આમ નોટું જો ને મને ગમે ખરેખર જેવા કલરની સાહેબ કોટી પહેરે ને એવા કલરની નોટ બહાર પાડે. હા અને એક બધો સમજદાર ડાયરો છે એટલે કહું એક ભાઈ મને કે મોદી સાહેબે હિતેશભાઈ અમારા હિતેશભાઈ પણ સાહેબ એ પણ આપણા સોરઠિયા પ્રજાપતિ સમાજનું ગૌરવ અને સારા સાહિત્યકાર છે અહીંયા બેઠા છે એમને એકવાર તાળીઓથી બધાઓ સુરત રહે છે. ઘણા બધા કલાકારો પોતાનો ભાવ લઈને આવ્યા હોય. ભાઈ મારે બેનને જ રજૂ કરવા છે પણ આ લોકોને ચા પાણી માંગ્યા સાજિંદા આવે એટલે ફટાફટ તમે ચા પોગાડી દો
અને તમને એક ચોખવટ કરી દઉં, બધા મિત્રોને નહીં ખબર હોય, મારે પોતાને પેલા ચાની હોટલ હતી હો, રાજુલા પાસે ઈંડોળા ચોકડીમાં અશ્વિનભાઈ અહીંયા બેઠા છે, અને ચા વાળા બહુ આગળ વધે છે, એ તો તમને ખબર છે ને. એટલે આ ચા વાળો એ તમારા સમાજનો છે. મારે ચાની હોટલ હતી રાજુલા પાસે ઈંડોળા ચોકડી, હિતેશભાઈ. હું ચા બનાવતો, મારા પપ્પા ચા બનાવતા, હું દેવા જતો. આપણા વડાપ્રધાનમાં ને મારામાં ઘણી સામ્યતા છે. એમના પિતાજી દામોદર દાસ, મારા પિતાજી ભગવાન દાસ. ઈ ચા બનાવતા, હું દેવા જતો. બીજું, ઈ ચા વેચતા વેચતા લોકશાહીમાં આગળ વધ્યા, હું ચા વેચતો વેચતો લોક સાહિત્યમાં આગળ વધ્યો. બેયમાં મજા શું છે ખબર, ગમે એમ બોલો, કોઈ બ્રેક વાળું નથી. મારા ગુજરાતના યુવાનો 2024માં સાઉથ આફ્રિકાથી સુકન્યા યોજના લાવીને ગુજરાતના વાંઢાઓને પરણાવી દેવામાં આવશે. જય હો. વાહ. હું તમને બહુ હોવાણ કરાવું એવો કલાકાર છું. મારામાં રોકાણ કરે એ ફેલ ન જાય દિવેશભાઈ. હા, હજી સુધી નથી જવા દીધા કોઈને. પણ મેં પહેલા કીધું ને કે આપણા હોય એ આપણને સાંભળે. અને જો એક વસ્તુ યાદ રાખજો, દુનિયામાં તમને તમારા સ્વીકારે. અને જ્ઞાતિ છે ને એ ગંગા છે. અહીંથી હરિદ્વાર 2100-2000 કિલોમીટર જાવશો બધા, પણ એક વસ્તુ યાદ રાખી લેજો, તમારી જ્ઞાતિ, તમારો સમાજ છે એ તમારી ગંગા છે. એમાં ખોખળિયું ખાવ ને એટલે ગંગામાં નાવ, એટલા જ તમે પવિત્ર થાવ. પણ તમને એનું ગૌરવ હોવું જોઈએ સાહેબ. 18 વરણ અત્યારે બધાને આપણે એક થવાની જરૂર છે. રામ મંદિર બની ગયું છે ભાઈ, અહીંથી ગાયું ને, મંદિર વહાં બનાએંગે, હવે બની ગયું છે સાહેબ. માણસ એવો મળ્યો છે આ દેશને, આ ધર્મોના ભગવાનને જાળવજો. જે સમાજમાં જન્મા એનું ગૌરવ રાખજો. આ 2-5 મિનિટ આ લોકો મિત્રોને ચા આવી જાય ત્યાં સુધી બોલું. બાકી ભગવા છાયા है और भगवा छाएगा, 2024 में फिर भगवा ही आएगा. उत्तर दक्षिण पूर्व पश्चिम तक पूरे भारत को मिला दिया. काले सीएम साहेब આવે છે ને, હું તો 4 વર્ષ પહેલા વિજયભાઈ હતા અને ડેપ્યુટી સીએમ નીતિનભાઈની હાજરીમાં બોલ્યો હતો. અહીં રેકોર્ડિંગ થઈને બોલું છું. અમારા અમરેલીથી રૂપાલા સાહેબ અને મનસુખભાઈ માંડવિયા, બે દિલ્હી છે, તમને ગમશે. હું નીતિનભાઈની હાજરીમાં બોલ્યો હતો. આપણે કહીએ ને અમારા સમાજને ટિકિટ આગળ જવું બધાને. અશ્વિનભાઈ, હું નીતિનભાઈની હાજરીમાં બોલ્યો હતો કે અમારા રૂપાલા સાહેબ ને મનસુખભાઈ માંડવિયા કાઠિયાવાડમાંથી 2 ખેડૂ પટેલ કણબીના દીકરા, મોદી સાહેબ બુદ્ધિશાળી છે, એ બેને અહીંયા દિલ્હી બોલાવી લીધા. વાત મેં સર્જન કર્યું છે, ગમે તો વધાવજો. મેં ત્યારે નીતિનભાઈને એટલું કીધું હતું કે આ ખેડૂત ત્યાં રાખ્યા છે ને, એમ દિલ્હીમાં નરેન્દ્રભાઈ ભેગો એક અમારો કુંભાર રાખો, કારણ કે અમે તો ગધેડાને સમજાવીએ. હા, એટલે આપણે જે બોલીએ છીએ ને, કલાકારો બોલીએ ને, નીતિનભાઈ ત્યારે જાહેરમાં બોલ્યા કે મારા હાથમાં તો ખાલી કોર્પોરેશન છે. હા, કારણ કે સાહેબ પછી દિનેશભાઈ આપણે અનાવડિયા સાંસદ બન્યા રાજ્યસભાના. સાહેબ 150 વર્ષમાં કોઈ પ્રજાપતિ દિલ્હી ગયો હોય ને સાંસદ બન્યો હોય તો એ હમણાં બનેલો આપણા દિનેશભાઈ. એટલે કોઈ ચામાં થોડીક સમય લાગે એમ છે, તો આપણે પછી ચા પછી પીશું. ચાએ ટાળ્યું શિરામણ, બીડીએ ટાળ્યો હોકો, હાહુનું કયું હોવ કરે નહીં, કોનો કરવો ધોખો. જો આ બધા બહેનો બેઠા, તમને કહું ને 30 વર્ષ પહેલા બહેનો જાતા ને, 30 વર્ષ પહેલા તો કોઈ દીકરી હારે જાય ને, 30 વર્ષ પહેલા તો એ દીકરી બીતી. 30 વર્ષ પહેલા મોટી ઉંમરના માવડીઓ બેઠા તેને ગમશે. 30 વર્ષ પહેલા કોઈ દીકરી હારે જાય ને તો એ દીકરી બીતી કે મને કેવી હાહુ મળશે. હવે જમાનો બદલી ગયો, હવે દીકરી નથી બીતી. હા, હવે હાહુ બીવે. પણ એવો જયારે અહીંયા ગળતી રાત છે, હવે તો આ ભજનનું ટાણું છે. આવ તારા ગજ હેઠા મૂકી વજન મૂકીને વરવા, 9 લાખ તારા નીચે બેઠો ઈ તો ગયે તુમે તરવા, 14 ભુવનનો સ્વામી આવે ઈ તો ચપટી ધૂળની પ્રીતે, આય વજન કરે ઈ હારે મનવા, આય ભજન કરે ઈ જીતે. ભજન જેના ખોળે ને ખોડીએ છે ઈ સમાજમાંથી આપણે આવીએ છીએ. એની પરંપરા, એની મર્યાદા આપણે સમજવી જોઈએ ને આપણે જાળવવી જોઈએ. બાકી દિવ્યેશભાઈ, અત્યારે ગુજરાત ભારતમાં ગમે ત્યાં જાવ સંતવાણી ગવાય છે. મારા ખીચાની વાત નથી કહેતો, સંતવાણીના કલાકારો પણ સાહેબ કોઈ એવું સ્ટેજ ન હોય કે સાહેબ કલ્યાણથી શરૂ થાય ને ભેરવીથી પૂર્ણ થાય ત્યાં સુધી સવારામ બાપાનું ભજન ન આવે, એવો એક સંતવાણીનો પ્રોગ્રામ ન હોય. ઈ સવારામ બાપા પીપળીના પાદરમાં કોઈ સુરતા સુગડ સમેટે, જેના ઘટમાં સાહેબ ભેટે, આદમ તો અંતરમાં રહેશે, ભજન કરો તો ભેટે, દલ દરિયામાં દ્યોન ડબકી સીધ ફરોસો છેટે. આ સવારામ બાપાના શબ્દો. અને એક વાંચેલું મેં એક બુકમાં એક ત્યાગી પુરુષે લખ્યું છે કે પ્રજાપતિ કુળમાં સવારામ બાપા જેવા મહાપુરુષ જન્મા કે દુનિયાના તમામ જ્ઞાનની જે વાતો છે એ વેદોનો સાર જેની વાણીમાં આવી જાય એ સવારામ બાપાના ભજનો સાહેબ. આપણે ઈ કુળમાંથી છે. એટલા માટે કીધું સાહેબ કે જે ભજન છે ને આપણે જાળવવાનું છે, આપણું છે ને આપણે રૂડું લગાડવાનું છે, કોઈ માઠું લગાડતા નહીં.
માખણમાંથી મોવાળો નીકળે ને અવાજ ન આવે ને એમ મારા બાપ કોઈ દી અવાજ ન આવવો જોઈએ, એને કાર્ય કર્યું કહેવાય. ખૂબ બધા ભાઈઓએ બહુ મહેનત કરી છે, કેટલા કેટલાના નામ લો, પણ વિશેષ વધારે સમય ન લેતા બંને બહેનોને, અંકિતાબેન પ્રજાપતિ અને માનસીબેન ચાવડા, બંને બહેનોને જોરદાર તાળીઓથી બિરદાવી લ્યો. અને બીજું કહું કે અમે ભાઈ હવાર હું એમ નથી માનતા કે ડાયરેક્ટ અમને આ સ્ટેજ મળી જાય છે. અશ્વિનભાઈ અંજવાળું થતું હું બેહતો કે ઓલો કાળજો હજી બેઠો એમ કે સવારે મને કવર આપી દે કે ભાઈ સોરી વારો ન આવ્યો પણ કવર લેતા જાઓ. મેં કીધું સોરી મારે તમને કહેવાનું હોય, હું નો બોલ્યો તો કવર આપી દીધું હતું, મારા ભાઈ હારા. પણ નહીં, હું હાથ ચોપડી ભીણ્યો, કોઈ સારું લગાડવા નથી બોલતો. દિવ્યેશભાઈ મારો વાન જોવો, મારો વજન જોવો, મને જોખીને વેસ નાખો ને તોય મારા ન આવે એટલા એક રાતના લઈ આવું છું. આ કૃપા છે આ સમાજની મારા ઉપર સાહેબ. હું જેના ખોળે જન્મ હું હાથ ચોપડી ભણ્યો સાહેબ, મેં બહુ મજૂરી કર્યું, નાના મોટા આજ એવા સ્ટેજ ઉપર જાઉં છું, બોલું છું, બધા જોવે જ છે. પણ કૃપા એક ધ્યાન રાખીને સમાજને સાહેબ એ જે મળ્યું છે એને માણજો, અને જે કાંઈ છે એટલું યાદ રાખજો. આ જે થયું છે ને આમાં કોઈ બેઠો એ કોઈ નથી કરતો. જેટલા વ્યક્તિને હું મળ્યો, એક એક વ્યક્તિને, કમલેશભાઈ બધું એની મેળે થાય છે, કરવા વાળી માતાજી છે, અમે તો ખાલી નિમિત્ત છે એ સાહેબ. હા, અગ્નિમાંથી જે બિલાડીના બચલાને બહાર લાવતી હોય ને એ ભગવતી તમારા મનના ધારા કામ કરે. પણ મારા બાપ આપણો પ્રસંગ છે, આપણે ઉજળો લગાડજો. આવતીકાલે શિસ્ત ખૂબ જાળવજો. બે બહેનોને એકવાર જોરદાર તાળીથી વધાવો. કમલેશ પ્રજાપતિના આપ સૌના ચરણોમાં વંદન. અમારે ભાલકાથી એમાં મોહનભાઈ, એમનો કેટલી મહેનત હતી, મને અહીંયા લાવ. એ તો 3 મહિનાથી મને ફોન કરતા હતા કે ઓલા કલાકાર કે એ કોઈ આવે કે ન હોય, તમારું ફાઇનલ છે. મેં કાંઈ વાંધો નહીં કીધું, આવશું. પણ સમાજ બેઠો છે, જ્ઞાતિ ગંગા છે, આપના ચરણોમાં વંદન. કદાચ અમારાથી કોઈ કલાકારથી બોલવામાં કંઈક ક્ષતિ થઈ હોય તો આપ વિશાળ દિલે ક્ષમા કરજો, ઉદાર રહ્યું રાખજો. અને આપણી બે બહેનોનો, સમાજની બે દીકરીઓને, દીકરી જેના ઘરે હોય એ બાપ ભાગશાળી. દુનિયાનો દરેક દીકરી ભાગશાળી છે કે એના ભાગ્યમાં બાપ હોય. દુનિયાનો દરેક બાપ એટલો ભાગશાળી નથી કે એના ખોરડે દીકરી હોય. વાતો મારી પાસે લાખ રૂપિયાની પડી, પણ મારા બાપ ઘણા એમ કે કમલેશભાઈ પ્રજાપતિ આપણા સમાજનું ઘરેણું છે. મેં ઘરેણું છે પણ પહેરવા વાળો જોવો ને કો સમજાય તો વંદન તમને. ઘરેણા જ સહી, બાકી આ હું મને રૂપાળો ભાળીને બધા બોલાવે. હા, મને બહુ સારું બોલતા આવડે. મારે ફોર્મ ભરવું, આ બેન કરી દેવું, ફોર્મ ભરવું આપણે. હા, અમારા પ્રોગ્રામમાં ઘણા ઊભા હોય, મેં કે આપણે ચૂંટણી ઊભું રહેવું નહીં. જે મળ્યું છે એ કૃપા છે. દીકરીઓ છે એટલે કહું, બેરું આપણા સમાજની દીકરીઓ છે એટલે કહું, खुशबू है बाग की और रंगों की पहचान. जिस घर में बेटी नहीं वो घर तो रेगिस्तान. जिस घर में बेटी नहीं वो घर तो रेगिस्तान. દીકરાથી દીકરી ભલી જે રાખે બાપનું નામ. અહીંયા ઘણી મારી માવડીઓ બેઠી છે, કાન ખોલીને સાંભળજો. 4 દીકરાના બાપને મેં રોતા જોયા છે, દુખી થતા જોયા છે. પણ 4 દીકરીઓ હોય ને ખબર પડે ને મારા બાપને મજા નથી. બપોરે 12 વાગે સમાચાર મળે ને સાંજે 5 વાગે બાપના ખાટલાને ભાંગીતે બેઠી હોય સાહેબ. ઈ દીકરી સાહેબ. દીકરી એ બાપનો ત્યાગ છે. દીકરી છે ને એ બાપનો શ્વાસ છે. એટલે 21 વર્ષે વળાવવી પડે કે શ્વાસને લીધા વગર ન હાલે અને શ્વાસને છોડ્યા વગર ન હાલે. દીકરો વંશ છે તો દીકરી અંશ છે. દીકરો આગ છે તો દીકરી 52 ફૂલડાનો બાગ છે. દીકરો શબ્દ છે તો દીકરી સંસ્કૃતિ છે. દીકરો ગીત છે તો દીકરી અર્થ છે સાહેબ. આ તો ભાગશાળી મળે. દીકરો દીકરી બે સમાન છે. આવી બે બહેનો આપણા સમાજની દીકરીઓ છે. આપણે જેને જે હું અત્યારે ગીતાબેન ને યારે, કિંજલબેન યારે, તમે જોજો મારા બહુ પ્રોગ્રામ હાલે. હું જાહેરમાં બોલ્યો છું કે આ બેટી બચાવો ને બેટી પઢાવો એ સરકારે કીધું, પણ સાહેબ આવી દીકરીઓ ઘણી છે. તમે એને ચાન્સ આપશો તો જ તમને ખબર પડશે. હીરો છે ને પથ્થર જ છે, પણ એને સારી બાજુથી પોલિશ કરવામાં આવે. બધા છે બાપ. આવી દીકરીઓને આપણે સાંભળીએ. એકવાર જોરદાર તાળીઓથી બે બહેનોને વધાવીએ. ભલે મોડું થયું છે પણ એમને આનંદ આવે એવા ગીતો લઈને આવે બે બહેનો. કમલેશ પ્રજાપતિને આપ સૌના ચરણો વંદન. સાજિંદા મિત્રો આપણે પછી ચાપીશું. આવો બે.